તમને જેવું કે જે પાલિકા દ્વારા નવું પકડ સિસ્ટમ ચાલુ કરવામાં આવે દરેક ચોક્કસથી વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા જે કહેવાય છે કે જાહેરનામું બહાર પાડ્યું કે 7 તારીખે જે તે તમામ જે 31 સ્મશાનો છે આની સંપૂર્ણ જવાબદારી નિભાવણી જે કોન્ટ્રાક્ટ હેઠળ જે થવાની છે ત્યારે મોટા મોટા નોટિસ બોર્ડ તો મારવામાં આવ્યા છે, પરંતુ હાલમાં જે કહેવાય છે કે જે અંતિમ યાત્રા લઈને જે લોકો આવી રહ્યા છે આ લોકો રજડી રહ્યા છે, પાવતી માટે ફરી રહ્યા છે, લાકડા માટે ફરી રહ્યા છે, સાથે તે કયો નંબર છે, ચિતા નંબર કયો છે, આવી બધી જે ઘણી અસુવિધાઓ જોવા મળી છે. એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જ્યારે કોઈ પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવે ત્યારે કોન્ટ્રાક્ટર તમામ હથિયારો સાથે આવતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ કોન્ટ્રાક્ટર હથિયાર વગર જોવા મળી રહ્યા છે. એટલે કહેવાનો મતલબ કે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે ઉત્તમ કહેવાય છે કે ઉતાવળે પગલાં લેવામાં આવ્યા છે, સાથે સાથે જે તે કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાનો મોટું ષડયંત્ર છે. અને હાલમાં પણ તમે જોશો કે જે ઘાસચારા પહેલે આપતા હતા એ જ ફરીથી એ લોકો જ આપી રહ્યા છે, સાથે સાથે આ જ કોન્ટ્રાક્ટને જે પહેલે જે કામ કરતા હતા એ જ કારીગરોને જે 4 વ્યક્તિઓને જે હાલમાં પણ લેવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ કોન્ટ્રાક્ટર હથિયાર વગર આવેલા છે, તો આ કોન્ટ્રાક્ટને તાત્કાલિક ધોરણે નાબૂદ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે. આપણે જન્મ દાખલો અને મરણ દાખલો બે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ ચોક્કસથી વડોદરા શહેરના તમામ નગરજનોને જન્મ દાખલો હોય કે મરણ દાખલો હોય તમામ રીતે વલખા મારવા પડતા હોય છે. એનું મુખ્ય કારણ એક જ છે કે કોર્પોરેશન જે સંચાલિત છે, પહેલે જે તમામ જે સ્મશાનો હતા હાલમાં જે કોન્ટ્રાક્ટ પત્તા લાગુ કરવામાં આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જીવતા જીવતો માણસ રજડી જ રહ્યો છે. હાલમાં મર્યા પછી પણ જે કહેવાય છે કે પોતાનો જે દાખલો જે મરણ દાખલો લેવા માટે પણ આવનારા દિવસોમાં રજડ થાય તેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. પરમાર કમલેશ, સામાજિક કાર્યક્રમ.